બોર્ડ આવે એવું કરી નાખ્યું. ઉદભાઈ આવી સરસ સંસ્થા છે તો શરૂઆતનો આપણો વિચાર શરૂઆતમાં ક્યાંથી ઉદ્ભવ્યો અને કોને કઈ રીતે આવ્યો? અમારી સંસ્થાના જે મુખ્ય છે જેને વિચાર આવ્યો દિલીપભાઈ ઉમરાણીયા છે. તેમને 25 વર્ષની ઉંમરે એવું નક્કી કરી લીધું હતું કે મારી 50 વર્ષની ઉંમર થાય પછી કોઈ પણ સેવાની પ્રવૃત્તિ કરવી. તેની અંદર હમણાં 2-4 વર્ષ પહેલાં આપણે જોયું કે કોરોનાનો સમય આવ્યો એટલે એમાં ઘણા એને એવા મા બાપ એના નજીક હતા એવા જોયા કે જેના મા બાપના દીકરાઓ દીકરીઓ એમની સામે ગુજરી ગયા હોય કે દેવ થઈ ગયા હોય. એટલે પછીથી એમને એવો સંકલ્પ કર્યો કે આપણે વૃદ્ધાશ્રમની સ્થાપના કરવી જેથી એવા જે નિરાધાર મા બાપ છે એને આપણે આશ્રય જઈએ. એટલે આમાં સિંહ ફાળો કયો તો એ દિલીપભાઈ ઉમરાણીયાનો, પછી રાજુભાઈ ચંદારાણાએ જે લુવાણા સમાજમાંથી સુરેન્દ્રનગરથી આવે એમનો પણ મુખ્ય સહયોગી રમજાનભાઈ જે જોલી સ્પિનિંગના માલિક એમનો પણ આમાં મુખ્ય ફાળો. 3 વ્યક્તિઓ મળીને જ તે આખું વૃદ્ધાશ્રમનું કઈ રીતના આયોજન કરવું એ ત્રણેયના વિચારોથી અહીં સુધી અમે પહોંચી શક્યા છીએ. ખૂબ સરસ સુવિધા છે. લોકો સુધી મેસેજ પણ લોકો વધુ પહોંચાડશે અને જે જરૂરિયાતમંદ જે છે વૃદ્ધો વડીલો છે એ બધાને લાભ પણ મળશે અને તમારો હેતુ જે છે બધાનો એ પાર કરશે. ભગવાનને તમને સહકાર એમાં આપશે લોકોને. મોરબીથી આવે છે ઘર ભૂલી ગયા પણ યાદ નથી આવતું. એમને દીકરા નહોતા, એક દીકરી હતા. એ રાજકોટ સાસરે હતા. એમનો કોન્ટેક્ટ કર્યો. ઘર જેવું લાગે છે ને. જરા વય કુછમાં આવી ગયા. હા, એ બધા સેવા કરવાની તક મળે ને આપણે તમારા સંગે અપંગ છું એટલે ન કરી શકું. નકર તો આ બધા સેવા કરવાવાળા તો છે જ ને મારી બધા. મોરબી કાનાભાઈ ગૌશાળા રહી ને હા. એના સામે જ રહું છું. કાનાભાઈ યદુનંદન ગૌશાળા. એના સામે જ રહું છું. અમારે 22 વર્ષથી સંબંધ છે. અચ્છા. સાહેબ આયા રે પીઆઈ સાહેબ છે. હા, કાંઈ વાંધો નહીં. રાજી કમાઈ ના, કરે. આશીર્વાદ તો મળે ને તમારા બધાને. મારે બેટા આપણે શું પાપે છે પણ છોકરા બહુ જેમાં 10 વાર પૂછે શું જોઈએ છે શું જોઈએ છે. મારા બધું ને હારી નો બેટા બધે હરિયા પ્લેટું છે એમાં આમાં જો ચા અહીંયા આવી દઈ દે આ તો પગલા ભરો ને એટલે પગ છૂટો રહે જરા અને કસરત રે કસરત એટલે તો કાંઈ સાંભળતું જ નથી. બસ તો આશીર્વાદ આપજો બધાને. અરે લીલી વાળ્યું કરે મારી માયું બધે. ઘણી બધી વ્યવસ્થા અહીં જોવામાં આવે છે. ઘણો બધો પ્રયાસ ટ્રસ્ટીઓને તમે બધા ભેગા મળીને કરેલો છે. હવે ટ્રસ્ટીઓની અપેક્ષા અને તમારા બધાની અપેક્ષા શું છે લોકો પાસે? ટ્રસ્ટીઓને અમારા બધાની પછી એક જ છે, દેવાવાળા દાતાઓએ તો અમને ખૂબ સારો પ્રેમ અને ખૂબ સારો સહયોગ આ સંસ્થાને કરેલો હોય અને હજી અમે એવું માની કે અમે એવા વૃદ્ધો સુધી પહોંચવામાં હજી સફળ નથી રહ્યા કે જે ખરેખર જરૂર છે જેને એવા વૃદ્ધો અમને બતાડો. તેથી અમે અમારી સંસ્થા દ્વારા એનું બધું જે કાંઈ હોય એ જોઈ પછી વૃદ્ધોને એન્ટ્રી દઈ આવી જે લીગલી જરૂર છે. અને અમારા સંસ્થાનો એક નિયમ એ કે જેને દીકરા ન હોય અને દીકરી હોય તો એ સાસરે વહી ગઈ જે ખરેખર જેને જરૂરત છે એવા સુધી અહીંયા પહોંચાડી શકે એવી અમારી પ્રયત્ન છે. બાકી તમે આપ જોઈ શકો દાતાઓ દ્વારા તો ઘણી વસ્તુ અહીં લીધેલી અને હજી પણ ચોટીલાના આજુબાજુના ગામથી બધેથી અમને દાતાઓનો ખૂબ સારો પ્રેમ ટૂંકા સમયમાં બહુ સારો પ્રતિસાદ મળ્યો છે. એટલે ખાસ તો અમારે વૃદ્ધોની જરૂર છે. જેમ બને એમ જરૂરિયાતવાળા વૃદ્ધો અમારી સુધી પહોંચે એવી અમારી અને અમારા ટ્રસ્ટીની ઈચ્છા છે. ખૂબ સારી સગવડ છે ટ્રસ્ટીઓ દ્વારા અને સેવાભાવી સંસ્થાઓ અને મોહિતભાઈ અને હિતેશભાઈને બધા સાથે મળીને કરે છે. એમની અપેક્ષા એ છે કે સંસ્થાના નિયમ પ્રમાણે જે જરૂરિયાતમંદ વૃદ્ધો છે એમના સુધી મેસેજ જાય અને આ સંસ્થાનો લાભ લે એવી બધાને અપીલ કરવામાં આવે છે. એ પેલો વિડીયો 2 બેડવાળામાં હાલ આવા 2 બેડ પેટી પલંગ પછી આ રીતના કબાટ આપ્યું હોય 2 અલગ અલગ રાખી શકો કપડાની રીતે 2 અલગ અલગ છે. બધામાં આ રીતના પીયુપી અને દિવાલમાં બધી ટાઇલ્સ લાઇટને હવાનું હવાની બધી હવા ઉજાસી 2 સાઈડ બારી બનાવી બહાર સેકન્ડ 5-10 મિનિટ તમારે બોલતા ખાલી બતાવતા હોય ને
હા પ્રાર્થના ખંડ, પ્રાર્થના કરો મીટિંગ ને મીટિંગ, લાઇબ્રેરી, લાઇબ્રેરી વાંચન હોય બીજું ઢોલ, બેસીને વાંચીએ કરીએ સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય તો એ થઈ શકે બધું. શોન ભજન કાર્યક્રમ થઈ શકે. રૂમની વ્યવસ્થા અહીંયા 10 રૂમ है सर, 10 रूम आ साइड में બધા 3 બેડ વાળા है એટલે 30ની સંખ્યા લગી અહીંયા વૃદ્ધો રહી શકે ને 10 રૂમ આ સાઈડ એટલે 20ની સંખ્યામાં અહીંયા એટલે હાલ 50ની સંખ્યા રહી શકે એવી સગવડ પૂરેપૂરી છે. રૂમની અંદરની વ્યવસ્થા આપણે કંઈક ખબર નથી. આવી રીતે આખી આ લોબી છે વચ્ચે પેસ એટલે વૃદ્ધો રાત્રે તમે બાકડા આવશે એટલે બેસી પણ આ પેસમાં બેસી બહાર બેસવું તો બેસી જાય. હા એમ બેસી ઇંગ્લિશમાં હા એ રીતના છે. અહીંયા ફાયર સેફ્ટીની ફાયર પણ સેફ્ટીની બધી પૂરેપૂરી વ્યવસ્થા છે. ફાયર સેફ્ટી ગાળવા થઈ જશે એટલે જાળવાઈ બિચારી આ એ ફૂલ છોડના ચંપાના જ આવ્યા છે ત્યાંના ફૂલ એ પણ એ રૂમમાં કાંઈ રાખતા હોય ફોટો કે માતાજીને તેમાં એ ફૂલ ચડાવી નિવાય છે હારે હારે ચડાવી. આખો પ્રસાદ ભવન પ્રસાદ ભવન પ્રસાદની વ્યવસ્થા અહીંયા 2 રસોડું થઈ ગયા, કિચન રસોઈ ઘરે કિચન છે. અત્યારે સાંજની બધી ભોજનની વ્યવસ્થા થઈ રહી છે. વસ્તુ આંતરિક વ્યવસ્થા હા, આધુનિક બધું. આ સ્ટોર રૂમ, સ્ટોર રૂમ બનાવ્યો. એડવાન્સમાં જ બધા મોટા ચૂલા કે સ્ટીલ ઢોકળાના મશીન માટે આવી ગયેલા. જ્યારે જરૂર પડે ત્યારે જ્યારે જરૂર પડે વધારે સંખ્યા થાય ત્યારે સુવિધા થઈ છે. અને ફૂલ છોડ સારું ઓછામાં ઓછા 70 થી 80 વૃક્ષો વાવ્યા. આનું દૂધ છે બહાર નહીં ઘરનું મળી રહે, પૌષ્ટિક આહાર મળી રહે. ગાયોની સેવા કરીએ ગાયની સેવા પણ કરી રહે. ગોવાથી ભાઈ પણ આયા જ છે એ ટાઈમ ગોવાનું